પરિણામ છે, શું કહેશો? જી, આજે કુલ 116 સરપંચના ઉમેદવારો અને 132 સભ્યના ઉમેદવારોના ભાવિ અહીંયા નિશ્ચિત થવાના છે અને અંદર શાંતિપૂર્ણ રીતે મતગણતરીની પ્રક્રિયા ચાલુ છે. તમામ મતગણતરી સ્ટાફ, અમારા આરઓ, એઆરઓ તમામ શાંતિપૂર્વક રીતે આ પ્રક્રિયાને પૂર્ણ કરી રહ્યા છે. જેમ જેમ ડિક્લેર થતા જશે, એક ગ્રામ પંચાયત પતી જશે, એમ અમે રિઝલ્ટ પણ ડિક્લેર કરતા જઈશું. કઈ રીતનું આયોજન છે આખું? જી, અમારા જે પણ આરઓ છે, દરેક આરઓની પાસે એવરેજ 2 થી 3 ગ્રામ પંચાયતો છે. એટલે એ એક ગ્રામ પંચાયત સ્ટાર્ટ કરશે, એક પૂરી થશે એટલે બીજી લેશે. જે પૂરી થતી જશે એના નિર્ણય અમે જાહેર કરતા જઈશું. કેટલા વાગ્યા સુધીમાં પરિણામ જાહેર થઈ શકે? 12 કે 1 વાગ્યા સુધીમાં પરિણામ જાહેર કરી શકીએ એવી સંભાવના છે. ઉમેદપુર દધા ગ્રામ પંચાયત, તાલુકો મોડાસા. હું સરપંચનો ઉમેદવાર પટેલ ચિમનભાઈ કેશાભાઈ. હું ત્રીજી વખત આ વખતે ત્રીજી ટર્મમાં સ્પષ્ટ બહુમતીથી ચૂંટાયો છું. તે બદલ મારા ગામ લોકોનો હું આભાર માનું છું. ચિમનભાઈ, ગામમાં કેવા પ્રશ્નો છે તમે હલ કરશો? ગામમાં એવું છે કે પાણીના નિકાલ માટેની ગટર વ્યવસ્થા કરવાનું આયોજન પૂરેપૂરું છે આપણું. એ હું વહેલી તકે પૂર્ણ કરીશ. કેટલા વર્ષથી વિજેતા? હું લગભગ 100 ઉપરથી વિજેતા થયો છું, 100+.